નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ દાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે છેલ્લે આપણે મોટા દાખલાઓ ઘનફળના જે પૃષ્ઠફળ વિશે આપણે બધું પૂરું કર્યું હતું। હવે જે દાખલાઓ છે કે તો કે ઘનફળને લગતા દાખલાઓ હાલે છે અને એની અંદર તો આપણે આ દાખલો જોઈએ અને લેક્ચર નંબર 11માં પાંચમો દાખલો જે તમારું આમ જોવું તો ઉદાહરણ છે પાંચમું, તો એની અંદર આવશે હું પહેલાં તો એ વાત તો કે જો સૌથી પહેલાં તો આ દાખલા જ્યારે તમે ગણવા બેસો તો રકમને વ્યવસ્થિત તમારે અલગ કરવાની કઈ રીતના તો કે જે આપેલું છે તો કે શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે। હવે જો એક આવા તમને નીચે આકૃતિ દેખાય તમારી બુકમાં આપેલી જ છે, તો આવું કંઈક એનું ઉદ્યોગ છે અને આપણે બધાએ જોયું છે કે આપણે આનું ઉદ્યોગ નામ દીધું છે અત્યારે, પરંતુ આપણે એને કેના તરીકે તો કે ગોડાઉન તરીકે આપણે ઓળખીએ છીએ। મોટાભાગના છોકરાઓને આવું ગોડાઉન જોયેલું હોય, ઘણી વખત જોતા હોય ઉપર પંખા ફરતા હોય કે અંદરની હવા બહાર કાઢી શકે, તો કે આ રીતના ઘણી રીતના તમે કામ કરેલા હોય અથવા જોયેલું હોય। તો એની વાત કરીએ સૌથી પહેલાં તો એમાં શું આવશે તો એની તો કે જો તમને કયા કયા માપ આપ્યા તો કે તે શેડના પાયાનું માપ 7 મીટર ગુણ્યા 15 મીટર છે। તો કે એટલે શું તો કે જો એની 7 મીટર એટલે હંમેશા લંબાઈ તો કે લંબાઈ 7 મીટર અને હવે જો આ શેડ તો તમને સામો દેખાય છે, ખરેખર આ 3D પ્રકારનો શેડ છે એટલે શું તો કે આખો આ ભાગથી પાછળના ભાગમાં છે, તો આને હંમેશા લંબાઈ ગુણ્યા પહોળાઈ એ પ્રમાણે ચાલવાનું હોય। તો આ થઈ લંબાઈ અને આ એની થઈ પહોળાઈ, તો લંબાઈ છે એની 7 મીટર અને પહોળાઈ છે એ જે 15 મીટર અને અલગથી આપેલું શું છે તો કે આ લંબઘન શેડની ઊંચાઈ 8 મીટર છે, તો કે આ એની ઊંચાઈ છે એ 8 મીટર આપેલી છે। હવે તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો, તો આખા શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો। જો ત્યાં સુધી રકમ વાંચીને આપણે અટકી જાય, જો મેં કાઉન્સ પૂરો કર્યો એટલે કે ત્યાં અટકી જવાનું। તો કામ શું કરવું તો કે જો આ દાખલામાં સૌથી પહેલાં કામ દરેક વખતે તો કે લંબઘન શેડ માટેની માહિતી, તો કઈ કઈ માહિતી આપી તો કે લંબાઈ 7 મીટર, પહોળાઈ 15 મીટર અને ઊંચાઈ તો કે 8 મીટર આપેલી છે। જો આ દાખલો જેવી તમને આવડત કે તમે આ દાખલાને બે રીતના ગણી શકો, તો કઈ રીતના તો કે નીચે પહેલાં જે લંબઘન બને છે એનું તમે પહેલાં ઘનફળ ગોતી લ્યો, પછી આમાં એક વસ્તુ જોવા જેવી એ છે કે અહીંયા જે ઉપર આકાર દેખાય છે એ આકાર છે અર્ધ નળાકાર, જો સંપૂર્ણ નળાકાર નથી, સંપૂર્ણ હોત તો જે નીચે પાછો વળાંકો ને પાછું એના જેવું તો એક પાઇપ જેવું બને, પણ આપણે અર્ધ નળાકાર છે। તો અર્ધ નળાકાર સમજવું કઈ રીતના તો કે જો હમણાં વરસાદની સિઝન હાલે તો આપણે મોટા ભાગનાને ખબર હોય કે જ્યાં પતરા ફિટ કર્યા હોય અગાસીમાં અથવા તો એવા કોઈ ઢાળિયામાં કે ત્યાં પતરા ફિટ કર્યા હોય તો એનો જે પાણી પતરાનું પાણી બધું એકસાથે નીચે ના આવે ને આપણે એક જગ્યાએ એકઠું કરવું હોય તો કે એના માટે જો આપણે જે પાઇપ હોય એને બરોબર વચ્ચેથી કાપીએ છીએ, અને કાપીએ એટલે શું થાય તો કે એક અર્ધ નળાકાર જો એનો આકાર આવો થઈ જાય છે અને એ આપણે અર્ધ નળાકાર એટલે કે અર્ધ નળાકાર જો પાઇપ છે એને આપણે જ્યાં પાણી પડતું હોય ત્યાં આપણે એને ફિટ કરી દઈએ એટલે શું થાય તો કે બધું પાણી એક જગ્યાએ એકઠું થાય, જેથી આપણે એનો ઉપયોગ કરી શકીએ। તો બસ આ એનો આકાર છે, જો આકાર મગજમાં બેસવો જોઈએ એટલા માટે મેં તમને ઉદાહરણ આપ્યું। હવે તો કે જો અહીંથી આ દાખલાની બે રીત, તમે પહેલાં લંબઘન નીચે જે બને છે એનું પહેલાં ઘનફળ ગોતી લ્યો, પછી ઉપર અર્ધનળાકાર બને છે એનું ઘનફળ ગોતી લ્યો, એ બેનું કામ કરો ને પછી બેન ભેગા કરી દો તો આખા સાઈડમાં સમાતી હવાનું ઘનફળ મળી ગયું કે નહીં, બરાબર। અથવા તો એવું ન કરવું હોય ને બીજું કામ કરવું હોય તો બેનું કામ સાથે કરો, તો આપણે બેનું કામ સાથે કરીએ। હવે વાત કરશું અર્ધ નળાકાર તો આ અર્ધ નળાકારની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં તો આપણે એના તો કે અહીંયા તો અર્ધ નળાકારમાં સૌથી પહેલાં તો આકાર તો એનો આખો વ્યાસ આપેલો કહેવાય
આ ભલે ખરેખર લંબઘનનું માપ છે, તો અર્ધનળાકારનો જે પાયો છે એના ઉપર આખો બેઝ છે કે નહીં, કે એના ઉપર આખો જોઈન્ટ થયેલો છે. તો આપણા આ થયો એનો વ્યાસ થયો. તો અર્ધનળાકાર માટે વ્યાસ બરાબર 7 મીટર. હવે જો આપણે આની અંદર બે વસ્તુની જરૂર પડે, એક તો એની ત્રિજ્યા અને એક એની ઊંચાઈ. નળાકાર આવે તો ઊંચાઈ આવશે જ. તો સૌથી પહેલાં તો આને ત્રિજ્યામાં કન્વર્ટ કરીએ. r બરાબર 7/2 મીટર. ચલો અહીં સુધી કમ્પ્લીટ. હવે તો કે એની ઊંચાઈ, તો કે h બરાબર, તો કે આની જે લંબાઈ છે અથવા તો પહોળાઈ કયો એ નળાકાર માટે એની ઊંચાઈ થશે, તો કે 15 મીટર. ચાલો આ બધી ડિટેલ ભેગી કરી લીધી. હવે કામ શું કરવાનું, તો કે આપણે બે કામ સાથે કરવાના છે. તો કે શેડના ઘનફળ માટે, તેથી લંબઘનનું ઘનફળ વત્તા અર્ધનળાકારનું ઘનફળ. ચાલો લંબઘનનું ઘનફળ તો કે LBH વત્તા અર્ધનળાકાર છે, તો કે અર્ધનળાકાર છે માટે આપણે 1/2 પહેલાં લખશું. જો આખું નળાકાર હોત તો આપણે માત્ર લખત πr²h. હવે આખું નળાકારનું સૂત્ર છે πr²h, પરંતુ અહીં કેવું છે તો કે અર્ધનળાકાર, તો આગળ શું લખશું 1/2. ચાલો અહીં સુધી ક્લિયર. હવે જે કિંમતો જાણો છો એ બધી મૂકી દો. તો કાંઈ લંબઘન માટે લંબાઈ તો કે 7 મીટર, પહોળાઈ 15 મીટર અને ઊંચાઈ 8 મીટર વત્તા 1/2. હવે જો તમને પાઈ માટે કાઉન્સમાં કીધું જ છે, પાઈ બરાબર 22/7 લ્યો. એ ખાસ વસ્તુ અગત્યની છે, કેમ કે જો આના પછીનું આપણે ઉદાહરણ કર્યું, એના પછીનું જે ઉદાહરણ છે કાઉન્સમાં તમને 3.14 લખીને આપેલા છે, એટલે આખી રકમ વ્યવસ્થિત વાંચવાની. ચાલો અહીંયા ત્રિજ્યા 7/2 ગુણ્યા 7/2 શું કામ, તો કે r નો વર્ગ છે એટલા માટે. h તો કે ઊંચાઈ નળાકાર માટે તો કે 15. ચાલો હવે આનું સાદુરૂપ તમારે આપવાનું છે. તો કે આનું સાદુરૂપ જે આવશે, જો હવે હું ગણતરી એ કોઈમાં નહીં દેખાડું. શું કામ, તો એ ગણતરી કરવામાં આપણા લેક્ચરમાં ટાઈમ બગડે છે. કેમ કે આની પહેલાં મેં 2 વખત કરી ત્યારે મને એવું લાગ્યું કે આપણો ગણતરીમાં ટાઈમ વધારે વહી જાય. એટલે આની ગણતરી જે માત્ર તમે થોડા એક્ટિવ છે એટલા માટે હું ગણતરી બાકી રાખું, બરાબર. તો જે જવાબ આવશે એ મીટર ઘનમાં આવશે. ચાલો એ જે જવાબ આવ્યો એને મીટર ઘનમાં સાચવીને રાખશું. હવે આપણે આગળ રકમ વાંચીએ તો કાંઈ કાઉન્સ પૂરો કર્યો હતો. હવે આગળ શું કીધું, તો કે ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 30 મીટર ઘન છે. ચાલો જોઈએ. અંદર શેડમાં રહેલી મશીનરીનું ઘનફળ 300 મીટર ઘન છે. જો આ વસ્તુ તમને આપી દીધી કે અંદર જે મશીનરી, જો કોઈ પણ વસ્તુ હોય કે હોલમાં અથવા તો ગોડાઉનમાં અથવા તો ઉદ્યોગમાં, તો એ એની મશીનરી અથવા તો કંઈ પણ જે વસ્તુ એની જગ્યા રોકે, અને જગ્યા રોકે તો એ હવામાં પણ જગ્યા રોકશે. તો હવામાં જ જગ્યા રોકે એનું ઘનફળ તમને આપી દીધું. કેટલું, તો કે 300 મીટર ઘન. હવે બીજી વસ્તુ આપેલી છે કે અંદર વ્યક્તિઓ કામ કરે છે. તો અંદર જેટલા લોકો કામ કરતા હશે એ પણ હવામાં એની જગ્યા રોકશે, બરાબર. તો બીજી વસ્તુ આપી કે પ્રત્યેક વ્યક્તિ 0.08 મીટર ઘન હવા રોકે છે. અને તેવા કેટલા વ્યક્તિ છે, તો કે તેવા 20 વ્યક્તિ છે. જો એક વ્યક્તિ છે ને 0.08 મીટર ઘન હવા રોકી લે. હવે તો આમાં થોડુંક કન્ફ્યુઝન ક્યાં થાય, તો કે તમે આ મેળવી લીધું મીટર ઘનનું કમ્પ્લીટ થઈ જાય, પછી હું કહું તો કે અંદર શેડમાં શું છે, તો કે મશીનરી પડી હોય તો એ પણ કંઈક એની હવા અથવા તો જગ્યા રોકશે. એ કેટલી રોકે, તો કે તમને રકમમાં જ આપ્યું 300 મીટર ઘન. પછી બીજી વસ્તુ તો કે અંદર વ્યક્તિઓ કામ કરે છે, તો
તો કે વ્યક્તિઓમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ 0.08 મીટર ઘન જગ્યા રોકશે, બરાબર. હવે એવા કેટલા વ્યક્તિ છે? તો કે 20. તો કે એક વ્યક્તિને તમને આપ્યું, તો અહીંયા આપણે 20 વ્યક્તિને એક સાથે ગોતશું. તેથી 20 ગુણ્યા 0.08, તો કે 20 ગુણ્યા 8/100. શૂન્ય શૂન્ય કેન્સલ. જો આને એમને એમ રાખશું, આપણે સાદુરૂપ નહીં આપીએ. 16/10 રાખશો તોય ચાલશે, અથવા તો 2 ગુણ્યા 8/10 રાખશો તોય ચાલશે. શું કામ? તો કંઈ છેલ્લે ખબર પડશે, બરાબર. ચાલો હવે શેડમાં રહેલી હવાનું ઘનફળ મેળવવાનું છે. હવે જો અહીંયા જે ઘનફળ મેળવવું હતું એ આખા શેડનું હતું, ત્યારે એવી કોઈ બાબત નહોતી કે એવી કોઈ વાત નહોતી કે આમાં આટલી વસ્તુઓ અંદર પડેલી છે ને એ એટલી જગ્યા રોકે છે. હવે જે શેડમાં હવે આપણે જે ઓરિજિનલ વસ્તુ ગોતશું એ આ, તો કે જોજો ખાસ, તો કાંઈ લખીશ શેડનું ઘનફળ. એમાંથી હું કઈ કઈ વસ્તુ બાદ કરીશ? તો કે મશીનરીનું ઘનફળ વત્તા 20 વ્યક્તિઓનું ઘનફળ. ચાલો આમાં ખબર પડી બધાને? તો કે જે આખું શેડનું ઘનફળ છે એમાંથી મારે મશીનરીનું ઘનફળ બાદ કરવું પડશે અને 20 વ્યક્તિઓનું ઘનફળ બાદ કરવું પડશે. ત્યારે મને જે છેલ્લે શેડમાં કેટલી હવા પડેલી છે તે એ ખબર પડશે. તો કે જો શેડનું ઘનફળ તમને અહીંથી મળશે, જે મીટર ઘન મેળવી, એમાંથી કયું ઘનફળ બાદ કરશું? તો કે 300 એટલે કે મશીનરીનું ઘનફળ વત્તા 16/10 મીટર, એટલું ઘનફળ આપણે બાદ કરશું. અને જે જવાબ આવશે એ શેડમાં રહેલી હવાનું ઘનફળ મળશે. ચાલો આખો દાખલો સમજાણો વ્યવસ્થિત. ફરી પાછું તો કે સમજવાની વસ્તુ, તો કે રકમ સમજાય જાય પછીના બધી ડિટેલ અલગ કરો, પછી જેટલી જરૂર છે એને અલગ કરો. તો કે જો આપણે આમાં નળાકારની કોઈ ડિટેલ આપેલી નહોતી, પરંતુ આપણે આકૃતિ પરથી ખબર પડી ગઈ. જો વ્યાસ આપણે 7 મીટર ખબર પડી ગઈ હતી, બરાબર. પછી ત્રિજ્યા ખબર પડી ગઈ, ઊંચાઈ ખબર પડી ગઈ. પછી આપણે શું કામ કર્યું? તો કે શેડ આકારનું ઘનફળ ગોતી લીધું. આપણે પહેલાં જ કીધું રકમમાં અટકી જવાનું. જે અલગથી આપેલું હોય ને વ્યવસ્થિત રકમ એક વખતમાં ખબર ન પડે, 2 વખત રકમ વાંચો. પછી તો કે આપણે આખા શેડનું ઘનફળ ગોત્યું, એ મળી ગયું. પછી હું કહ્યું? તો કે હવે અંદર વસ્તુ જે ઉદ્યોગ હતો એની અંદર કઈ વસ્તુ હતું? તો કે એની અંદર મશીનરી તો હોય જ, ઉદ્યોગ હોય એટલે મશીનરી હતી, અંદર વ્યક્તિઓ કામ કરતા હતા. એ બેની તમને ડિટેલ આપેલી હતી. તો કે જો શેડમાં વ્યક્તિ મશીનરી હતું એને 300 મીટર ઘન જગ્યા રોકતી હતી હવામાં, અને બીજું જે વ્યક્તિઓ હતા એમાંથી એક વ્યક્તિ હતો એ 0.08 મીટર ઘન રોકતી હતી જગ્યા. એવા કેટલા વ્યક્તિ હતા? તો કે 20. તો કે આખા 20 વ્યક્તિને ગોતવું પડશે. 20 વ્યક્તિને મળી જાય તો શેડનું આખું ઘનફળ એમાંથી આટલીક વસ્તુઓ બાદ કરવી પડશે. ચાલો જે જવાબ આવશે એ શેડમાં રહેલી હવાનું ઘનફળ મળશે. ચાલો એક વખત નજર ફેરી લ્યો, પછી આગળ વધીએ. ચાલો તો હવે તો કે આની અંદર સૌથી પહેલાં તો જો રકમ જોઈએ તો કે આની પહેલાંનું છઠ્ઠું ઉદાહરણ તો આપણે ગયા વખતે ગણ્યું હતું, બરાબર. હવે આની અંદર શું કીધું? તો કે એક નક્કર રમકડું છે, એ અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો હોય તેવું હોય. તો સૌથી પહેલાં અંદરની આકૃતિ સમજો. તો કે જે અર્ધગોલક છે એની ઉપર શંકુ લગાવ્યું એ પ્રકારનું છે. આ પ્રશ્ન એ છે સાહેબ તો તમારે નળાકાર શું કામ દોર્યો? તો કે જો આગળ રકમ વાંચી એટલે ખબર પડશે. તો કે શંકુની ઊંચાઈ 2 સેમી. હવે તો કે શંકુની જે ઊંચાઈ છે એ 2 સેમી છે. હવે તો કે પાયાનો વ્યાસ એ છે 4 સેમી. હવે એની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં
ચાલો તો હવે આની અંદર આ જેનો વ્યાસ આપેલો છે એ 4 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ તમને આપેલી. જો ખાસ વસ્તુ અગત્યની કાંઈ ચોખવટ કરીને કીધું છે, શંકુની ઊંચાઈ તો માત્ર એટલી જ ઊંચાઈ થશે, ભૂલે ચૂકે આખી ઊંચાઈ લેતા નહીં. તો શંકુની ઊંચાઈ છે 2 સેમી અને શંકુના પાયાનો વ્યાસ છે એ 4 સેમી. તો આ રમકડાનું ઘનફળ શોધો. હમણાં જ મેં કીધું કે ભાઈ આ નળાકાર મેં શું કામ દઉં, તો કે જો આગળ જો એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય, જો આ શબ્દ તમારા માટે નવો છે, તો કે પરિગત એટલે કેવું. હવે જો એના માટે એક મસ્ત ઉદાહરણ આપું કે જ્યારે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ કંઈક નવી લઈએ, ફ્રીજ લઈએ, ટીવી લઈએ અથવા તો સિમ્પલ મોબાઈલ લઈ આવીએ ઘરે, તો કે જો એનું બોક્સનો આકાર જોજો, તો બોક્સની અંદર એક થર્મોકોલનું અંદર પેકેજ હોય અને પેકેજની અંદર ટીવીને રાખેલો અથવા તો મોબાઈલને અથવા તો ફ્રીજને એને રાખેલું હોય. તો પરિગત એટલે તો કે જે એક સપાટી હોય એ બીજી સપાટીને બિલકુલ ટચ થયેલી હોય, અડો હોય. એટલે કે જો થર્મોકોલની આપણે સીટ અંદર જોઈએ તો એમાં કેવું હોય, તો કે જે થર્મોકોલની સીટ હોય એ શું કામ, પહેલાં તો એ રાખવાનું કારણ શું, તો કે જો કોઈ પણ મોટા ભાગનું આપણે ટ્રાન્ઝેક્શન થતું હોય અથવા તો વાહન વ્યવહાર થતો હોય, તો એની અંદર એ જે ટીવી અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ આમ તેમ હલે નહીં. એટલે હલે નહીં એટલા માટે એને આપણે બરાબર ફિટ બેસી જાય એના માટે એમાં થર્મોકોલના જે સીટ હોય એ રાખવામાં આવે છે અને એની અંદર એ આકારમાં બંધ બેસી જાય. તો કે પરિગત એટલે બીજું કંઈ નહીં, એક સપાટી બીજી સપાટીને વ્યવસ્થિત ટચ થયેલી હોય. બરાબર, ચાલો પરિગત શબ્દ સમજાઈ ગયો. હવે તો કે એક નળાકાર જે રમકડાને પરિગત હોય, તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત શોધો. હવે જો તફાવત એટલે હંમેશા શું થયું, તો કે બાદબાકી. તો આની અંદર બીજી વસ્તુ એ છે કે પાઈ બરાબર 3.14 લ્યો. તો આ તમને રકમમાં જ કાઉન્સમાં જ આપી લીધું. હવે જો હમણાંની જ વાત કરું કે હું પોતે આમાં ભૂલી ગયો હતો કે પાઈ બરાબર 3.14. મને એક વિદ્યાર્થીએ આપણા દાખલો અહીં ચાલ્યો નહોતો, છતાં એક વિદ્યાર્થીએ દાખલો આ મોકલો, પણ એણે હેન્ડ રાઇટિંગમાં મોકલો કે સર આ દાખલો મારે ગણવો છે. તો એણે પણ આ કાઉન્સ લખતા એ ભાઈ ભૂલી ગયો, ભાઈ એને કાઉન્સની કંઈ જરૂર નથી. તો મેં આખો દાખલો એને 22/7 પ્રમાણે ગણી દીધો. તો એમાં એવું બન્યું કે દાખલાનો જવાબ આવતો નહોતો. પછી તો કે ઘણી માથાકૂટ કરી છતાંય દાખલો થયો નહીં, કેમ કે થોડોક માઇનોર ફેર આવે જવાબમાં. તો એટલા માટે પછી મેં એને પૂછ્યું કે ભાઈ પાઈની કિંમત શું કીધી, એક વખત ચેક કરજો. ત્યારે ખબર પડી કે પાઈ બરાબર 3.14 લેવાના હતા. એટલે ખાસ દર વખતે ધ્યાન રાખવાનું કે પાઈની કિંમત દર વખતે જો કંઈ ન આપી તો આપણે કંઈ ટેન્શન જ નથી કે 22/7 જ લઈએ, પણ જ્યારે કાઉન્સમાં તમને આપેલું હોય છતાંય તમે 22/7 લઈને આવો તો ત્યારે 100% થોડોક જવાબમાં ફેર પડશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. ચાલો હવે સૌથી પહેલું કામ શું કરશું, તો કે આખું જે પહેલાં અંદરનું જે રમકડું છે એનું કામ કરી લે. બરાબર, એટલે બે વસ્તુ આપણા માટે મિક્સ થાય નહીં. ચાલો કઈ કઈ ડિટેલ આપેલી છે, તો કે શંકુની ઊંચાઈ 2 સેમી છે. ચાલો આમાં ખાસ વસ્તુ રાખશું કે અહીંયા 2 ઊંચાઈ આવશે. શું કામ, તો કે નળાકારની વાતે આવશે, ન્યાય ઊંચાઈ આવશે અને શંકુની પણ ઊંચાઈ આવશે. એટલા માટે આને આપણે સ્મોલ h કહીએ. તો કે શંકુની ઊંચાઈ 2 સેમી. શંકુના પાયાનો વ્યાસ એટલે કે d એ આપેલો છે 4 સેમી, પરંતુ આપણે વ્યાસનું કંઈ કામ નથી, તેથી શંકુની ત્રિજ્યા r બરાબર 2 સેમી. હવે પૂછતા નહીં કે સાહેબ આ કેમ આવ્યું. બરાબર, ચાલો હવે તો કે હજી બીજો આકાર નીચે છે એ કોણ છે, તો કે અર્ધગોલક બને છે નીચે. તો કે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર પણ કેટલી થશે, 2 સેમી. જો આ વસ્તુ થોડુંક મગજમાં આવી જોઈએ કે જે આ શંકુથી અર્ધગોલક ઉપર બંધ બેસતું છે, તો બેના પાયામાં વર્તુળ આવે જ છે, તો બેનું પાયાના માટે હું કીધું કે બેની ત્રિજ્યા સેમ જ થાય. બરાબર, ચાલો અહીં સુધી કમ્પ્લીટ. હવે સૌથી પહેલું કામ કરશું રમકડાનું ઘનફળ. તો કે રમકડાનું ઘનફળમાં ક્યાં ક્યાં આકાર આવે, તો કે એક તો શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. હવે જો તમારી બુક પ્રમાણે જાતા નહીં. શું કામ, તો કે બુકમાં કંઈક ABCD અને આ તેને ઘણી વસ્તુ આપેલી છે, એનું કંઈ કામ નથી, ખાલી માત્ર એ તમને અઘરું કરવાની રીત છે.
એટલે એમાં એવું કંઈક કરવાની જરૂર જો મેં પણ ક્યાંય ABCD ક્યાંય આકૃતિમાં લખી જ નથી. બિલકુલ જે સીધું પડે અને સરળ પડે અને મગજમાં તરત આવી જાય આપણે એ રીતનો ઉપયોગ કરે. તો કે શંકુનું ઘનફળ તો કે 1/3 πr² h વત્તા અર્ધગોલકનું ઘનફળ તો કે 2/3 πr3. ચાલો અહીં સુધી ક્લિયર. હવે તો કે જો અહીંયાથી પણ આ દાખલો બે રીતના થાય. તો કે કઈ રીતના? તમે પહેલાં આ બધી વસ્તુઓની કિંમત મૂકો ને જવાબ મેળવો તો પહેલાં તમને રમકડાનું ઘનફળ મળશે. એ થઈ જાય પછી તો કે તમે પાછું આ નળાકાર માટેની વાત બધી કરશો તોય ચાલે. અને પહેલેથી જ તમે બધી કિંમતો ન મૂકો કેમ કે જો આમાં બધું એક સરખું જ આવશે, માત્ર ઊંચાઈમાં જ ફેર આવશે. બરાબર? તો છેલ્લેથી તમે પછી એને માઇનસ કરી નાખો તો પણ ચાલે. ચાલો અહીંયાથી કોમન કઈ કઈ વસ્તુ નીકળશે તો કે 1/3 પાઈ અને r. તો કે 1/3 પાઈ અને r² કોમન નીકળશે કેમ કે અહીં rનો ઘન છે તો કે અંદર વધશે h પ્લસ 2r કેમ કે rનો ઘન છે. એક r, બે r નીકળી ગયા, એક r વધશે. ચાલો આગળ 1/3 પાઈ r² h પ્લસ 2r. તો કે 1/3 ચાલો પાઈ એટલે 3.14 r² તો કે ત્રિજ્યા 2નો વર્ગ અને h 2 અને 2 r એટલે પણ 2. 1/3 3.14 4 2 2 4 4 વત્તા 2 6 3 2 6 3.14 ગુણ્યા 8 જે જવાબ આવશે એ મીટર ઘન. ચાલો અહીં સુધી કામ કમ્પ્લીટ. તો કે આ જે મળશે કેનું ઘનફળ મળશે તો કે રમકડાનું ઘનફળ. ચાલો અહીં સુધી કમ્પ્લીટ. હવે જે વાત કરશું તો કે નહીં તો કે અહીંયા જે નળાકાર બને છે એની વાત કરીએ. તો કે જે અહીં નળાકાર બની તો હવે નળાકારની બધી ડિટેલની જરૂર પડશે. તો ડિટેલમાં કઈ કઈ મેળવશું તો કે જો આ સેમ ટુ સેમ રહેશે. શું કામ તો કે વ્યાસ છેક સુધી સરખો જ રહે છે, પરિગત છે એટલા માટે. હવે ઊંચાઈમાં શું થશે તો કે એટલી 2 સેમી છે. તો કે શંકુની ઊંચાઈ ત્યાં સુધી આપણે લઈએ તો 2 સેમી. પછી હવે જો આ મેં તૂટક લાઈન દેખાડી એ અર્ધગોલકની ત્રિજ્યા થશે તો એ 2 સેમી થાય. તો હું આને પણ પછી 2 સેમી કહી શકું. ચાલો તો આખા જે નળાકાર છે એની કુલ ઊંચાઈ જોતી હોય તો આ બેન ટોટલ કરવું તો થઈ જાય કે નહીં? તો કેટલી મળી તો કે 4 સેમી. જો ફરી પાછું તો કે આખો વ્યાસ હતો એ 4 સેમી. પછી તો કે શંકુની ઊંચાઈ વત્તા અર્ધગોલકની ત્રિજ્યા તો એ આખો માપ મળી ગયો અને એ મળ્યો કેટલો 4 સેમી. ચાલો હવે જે જરૂર હતી એ બધી ડિટેલ લખીએ. તો કે હવે લખશું નળાકાર માટે. તો નળાકારનો વ્યાસ d બરાબર 4 સેમી. પરંતુ આપણે વ્યાસનું કંઈ કામ નથી તો નળાકારની ત્રિજ્યા r બરાબર 2 સેમી. હવે તો કે ઊંચાઈની જરૂર પડશે તો કે નળાકારની ઊંચાઈ તો કેપિટલ H કરશું તો કે એ થશે 4 સેમી. તો કે શું કામ આ કૌંસમાં કારણ તરીકે દેખાડીએ તો કે શંકુની ઊંચાઈ વત્તા અર્ધગોલકની ત્રિજ્યા. તો કે આપણે કહેવું પડે ને ભાઈ કે આ 4 સેમી આવ્યા ક્યાંથી તો કે શંકુની ઊંચાઈ હતી 2 સેમી અને અર્ધગોલકની ત્રિજ્યા થઈ પણ 2 સેમી એટલા માટે 4 સેમી ઊંચાઈ આવે છે. એ ખાસ કારણ દેખાડવું પડે. બરાબર? કેમ કે જે કોઈ પણ પેપર ચેક કરે અને તમે ડાયરેક્ટ આ લખો 4 સેમી ક્યાંથી આવ્યા તો એટલા માટે તમારે કાઉન્સમાં લખવું પડે અથવા તો તમે ગણતરી કરીને પછી લખો તો પણ ચાલે. ચાલો હવે એની અંદર નળાકારનું ઘનફળ. તો કે નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r² h. પાઈ એટલે 3.14. ચાલો ત્રિજ્યા r એટલે 2 સેમી અને ઊંચાઈ h એટલે 4. તો કે 3.14 ગુણ્યા
2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16. જે જવાબ આવશે એ મીટર ઘન. હવે જો આમાં મોટાભાગના છોકરા ભૂલ ક્યાં કરે? ચાલો, જો આ બે ઘનફળ મળી ગયા, રમકડાનું ઘનફળ મળી ગયું, નળાકારનું મળી ગયું, તમે ગણતરી કરશો એટલે માત્ર જવાબ જ મૂકવાનો રહેશે. પછી તો કે જો મોટાભાગના છોકરાને તફાવત વસ્તુ આવે ને એટલે એ કન્ફ્યુઝ થાય. તો કે કન્ફ્યુઝ થાય એટલે શું થાય? જો ફરી પાછું અહીંયા આવો તો કે જો આ જે રમકડું છે એ કેની અંદર છે? તો કે નળાકારની અંદર. હવે નળાકારની અંદર આવ્યું હોય તો એક વસ્તુ ફાઇનલ હોય કે નહીં, કે આ જે અંદર રમકડું છે એનું ઘનફળ એના કરતાં ઓછું હોય અથવા તો સાઇઝમાં નાનું હોય તો જ એની અંદર સમાઈ શકે. તો આના માટે હંમેશા એક વસ્તુ યાદ રાખી કે તફાવત હંમેશા મોટી વસ્તુમાંથી નાની વસ્તુ બાદ કરવાની થાય. તો કે તફાવત નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. બરાબર? તો આ રીતના કામ થશે. હવે જો હું તમને જે બીજી રીતની વાત કરતો, આપણે અલગ અલગ દાખલાઓ ગણ્યા કે તો પહેલાં રમકડાનું ગોઈતું, પછી નળાકારનું ગોઈતું, પછી એનું છેલ્લે તફાવત ગોઈતું. આ રીતના કામ ન કરવું હોય તો જો ડાયરેક્ટ આ તફાવત લખાય, સીધું અહીંથી દાખલો શરૂ થાય. હવે ડાયરેક્ટ આ નળાકારનું ઘનફળ લખો. જો આ અહીંથી રીત બીજી છો, આ કામ તમારા હોમવર્કમાં ઘરે કરવાનું રહેશે. અહીંનો જે જવાબ આવશે એ. હવે જે બીજી રીત છે એ કહું તો કે જો નળાકારનું ઘનફળ શું થાય? πr²h. હવે રમકડાના ઘનફળમાં કોણ કોણ આવે? તો કે શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. જો ટૂંકમાં દેખાડું તો πr²h માઇનસ શંકુનું ઘનફળ 1/3 πr²h વત્તા 2/3 πr ઘન. ચાલો, πr²h માઇનસ 1/3 πr², અંદર વચ્ચે h પ્લસ 2r. ચાલો, હવે આ બેમાંથી ફરી પાછું કોમન નીકાળો તો કે πr²h માઇનસ 1/3 તો કે જો અહીંયા હવે ડાયરેક્ટ કિંમત મૂકશો તો તમારે જે અહીંયા જે જવાબ આવ્યો હતો એ જ જવાબ ફરી પાછો અહીંયા આવશે. બરાબર? તો આ ટૂંકી રીત થઈ ગઈ એકદમ. પરંતુ આ દાખલો આખો સમજાવવા માટે મેં તમને આખી રીત સમજાવી. પરંતુ જેવો દાખલો તમને એમ થાય કે આપણે કમ્પ્લીટ આવડી ગયું તો ડાયરેક્ટ તમે અહીંયાથી આ કામ કરી શકો. પરંતુ એક વસ્તુ અગત્યની કે જો ઊંચાઈ બેની અલગ અલગ હશે, એટલે જો એક જગ્યાએ કેપિટલ એચ છે ને એક જગ્યાએ સ્મોલ એચ છે, એમાં ભૂલ થવી જોઈએ નહીં. બાકી બધું કોમન નીકળશે. બરાબર? ચાલો, એક વખત નજર ફેરી લ્યો, પછી આગળ વધીએ. ચાલો, જો આની અંદર મેં ગણતરી બધે બાકી રાખી છે. આની ગણતરી તમારે કરવાની છે અને આ રીતના દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. ચાલો, આજ માટે અસ્તુ. હવે પછી આપણે નવો ટોપિક આગળ આવશે એની વિશે વાત કરશું અને સ્વાધ્યાયમાં જે દાખલાઓ હવે અઘરા દાખલાઓ જે બાકી છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. ચાલો, આજ માટે અસ્તુ.